ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. કડોદરા ગામ નજીક બનેલ અકસ્માતના કેસમાં વાગરા કોર્ટે ચુકાદો આપ્યો છે. વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામ નજીક વર્ષ 2021માં અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. જે અંગેનો કેસ વાગરાની કોર્ટમાં ચાલી જતા ગુનાના બંને આરોપીઓ વિરુદ્ધ કોર્ટે સજાનો હુકમ કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાની વિગત એમ છે કે ગત તારીખ 27/4/2021ના રોજ બપોરના સમયે બુલેટ મોટરસાયકલ નંબર JH0125 લઈને ફળિયાદીનો પિતરાઈ ભાઈ જૂના કલાત્રા ગામ તરફ જવાના રસ્તા સામેનો રોડ ઓળંગી રહ્યો હતો. તેવડાએ ભેંસલી બાજુથી રોંગ સાઈડ ઉપર પૂરપાટ ઝડપે એક સેલેરિયો કારનો ચાલક આવતા બુલેટને ટક્કર મારતા બુલેટ ચાલક આરીફને ઉછાળીને રોડ વચ્ચે પાડી દીધો હતો. તેવડાએ દહેજથી ભેંસલી જવાના રોડ ઉપરથી એક પિકઅપ ગાડી નંબર JJ6AX 3936 જે પૂર ઝડપી અને ગફલત ભરી રીતે હંકારી બુલેટ ચાલક આરીફને ટક્કર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે દહેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો. પોલીસે કાર્યવાહી કરી મારુતિ સુઝુકી સેલેરિયોના ચાલક પ્રવીણભાઈ બીજલભાઈ વસાવા તેમજ પિકઅપનો ચાલક રઘુભાઈ રણુભાઈ ભરવાડને વાગરા કોર્ટમાં રજૂ કર્યા હતા. વાગરા કોર્ટમાં બંને આરોપીઓ વિરુદ્ધ કેસ ચાલતા ફરિયાદી પક્ષના સરકારી વકીલોની દલીલોને વાગરા કોર્ટમાં બંને આરોપીઓ વિરુદ્ધ કેસ ચાલી જતા ફરિયાદી પક્ષના સરકારી વકીલોની દલીલોને સાંભળી જજ RC સોઢા પરમારે બંને આરોપીઓને ગુનેગાર ઠેરવી પ્રવીણભાઈ બીજલભાઈ વસાવાને 3 માસની સાદી કેદ તેમજ 1000 રૂપિયા પૂરા ચૂકવવાના દંડની સજા સંભળાવી હતી. જ્યારે આરોપી નંબર 2 રઘુભાઈ રણુભાઈ ભરવાડને 1 વર્ષની સાદી કેદ તેમજ 2500 રૂપિયા દંડની સજા સંભળાવી હતી અને બંને આરોપી દંડ ભરવામાં કસૂર કરે તો વધુ 15 દિનની કેદની સજાનો હુકમ કરી 2021માં સર્જાયેલ દુર્ઘટનામાં ન્યાયિક ચુકાદો આપ્યો હતો.